રખડતા ઢોરોને પકડ્યા બાદ તેમના પર દમન ગુજાર્યા હોવાના આક્ષેપો ગોપાલકોએ કર્યા હતા। ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ગત મોડી સાંજે સેવા સદનની ઢોર પાર્ટીના કર્મચારીઓ પોલીસને સાથે રાખી ટ્રાપકી હતી, જ્યાં 20 થી 22 જેટલા રખડતા ઢોરોને તંત્ર દ્વારા પકડી પાડી પાંજરાપોલમાં રાખવામાં આવ્યા હતા। ત્યારે આજે બહુચરાજી સ્થિત પાંજરાપોલ ખાતે ધસી આવેલા ગોપાલકોએ ઢોરોને અધમરો માર મારી ઘાયલ કર્યા હોવાના આક્ષેપો લગાવ્યા હતા અને તંત્ર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। તમે બી નથી બસ તમે બી આ તંત્ર કરો વડીલ હું વડોદરા શહેર માલધારી સેલ પ્રમુખ છું, પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ, મારું નામ નાગજીભાઈ રબારી। હવે મારા વડોદરા શહેરના રબારી ભાઈઓને, માલધારી ભાઈઓને આ બધી ઘણી બધી મુસીબતો, વડોદરા શહેરની અંદર કોઈ વસાહત આપેલી નથી અને 4 મહાનગરોમાં વસાહત આપેલી છે, ઓનલી બરોડામાં નથી। કમિશનર જોડે ઘણા આપણા મોટા હોદ્દેદારો સાથે ઘણી સાથે મુલાકાતો કરી, પણ હજુ સુધી કોઈ રજૂઆત સાંભળી નથી। અને એક ગાય ઉપર આટલો બધો જુલમ કે એક ચોરને મારે એના કરતાં ભયંકર ગાયને મારેલી છે। આ ગાય માતા કહેવાય છે અને આ લોકોને વડોદરા શહેર છોડવું છે, પણ ક્યાં જાય? એમને પણ આપણે વસાહત તો આપવી પડે ને। અચ્છા, આ લોકોની અમાનત ડિપોઝિટ કોર્પોરેશન પાસે જમા છે, તે છતાંય કોઈ સુવિધા નથી અને દાડે દાડે જુલમ વધતો જાય છે। આમનો કેટલી ગાયોને મારી? ગાયો અંદર 20-50 એક ખરી, 145 ગાયો ટોટલ 145 ગાયો નહીં મારી છે। કેટલી ગાયો છે મારી? આપણે 10 ગાયોને મારી છે। કોને મારી? પોલીસ વાળાએ, ઢોર પાર્ટી, કોર્પોરેશન વાળાએ, નગર સાહેબ। અચ્છા, પોલીસ ખાતાનું ગાયો પકડવાનું કામ તો છે નહીં, બંદોબસ્ત આપવાનું કામ છે, રક્ષણ આપવાનું કામ છે, તેમને મારવાનો અધિકાર ખરો? તો ગાયને મારે, ઉપરથી ગાય માલિકને મારે, આપણે સમજીએ છીએ દરેકને મુસીબત છે, નથી એવું તો છે જ નહીં। પણ આ જુલમ ક્યારે કે આ લોકોને જ્યારે આપણે વસાહત આપી દઈએ કે વડોદરા શહેરમાં સુવિધા કરી આપીએ અને પછી કોઈ ગાય સિટીમાં હોય તો આપણે એમની ઉપર એક્શન લઈ શકીએ। તમે કોઈને રજૂઆત કરેલી જ આના વિશે? મારી કમિશનર સાહેબને કરેલી, મેયર સાહેબને કરેલી, ગાંધીનગર સુધી કરેલી, પણ અત્યાર સુધી વડોદરાના પ્રશ્નનો કોઈ હલ થયું નથી અને કોઈ સાંભળવા તૈયાર નથી। આગળ શું કરશો હવે તમે? હવે આગળ અમે ઉપવાસ ઉપર ઉતરીશું, મોરચો કરીશું। જ્યાં સુધી અમારો ન્યાય ન મળે ત્યાં સુધી અમારા રબારી માલધારી ભાઈઓ ઉપવાસ ઉપર ઉતરી જશે। વાઇબ્રન્ટ ગુજરાત 2013 અંતર્ગત પ્રારંભ થયેલી ઇવેન્ટો અંતર્ગત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત 2013 અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે। તબીબો દ્વારા અપાતી સેવાઓની સાથોસાથ શિખાઉ તબીબોમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવાના આશય સાથે એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સયાજી હોસ્પિટલના નવા બંધાયેલા મેડિકલ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે અંતાક્ષરી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તબીબોએ ભાગ લીધો હતો। शब्द आप भी निकालिए, काफिर यानी काफिर
ભારતીય જનતા પાર્ટી અને લોક સેવા સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા આજે બાળકોને રમતગમતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના વોર્ડ નંબર 20 માં આવેલ આરવી દેસાઈ રોડ ગાયકવાડ કોલોની ખાતે ભારતીય જનતા પાર્ટીના કેયુર રોકડિયા તથા ભરત ડાંગર અને લોક સેવા સ્વામી વિવેકાનંદ યુવક મંડળના મનીષ વાઘ દ્વારા રમતગમત કીટ બાળકોને આપવામાં આવી હતી, જેમાં વોલીબોલ, ક્રિકેટ, ચેસ જેવી વિવિધ રમતોની કીટ આપવામાં આવી હતી. રમો છો કે રમવાના છો? નથી એટલે એમના નેજા હેઠળ આપણે એમને અપાઈ દઈશું. વોલીબોલમાં ગીતાનગર સોસાયટી વિવેકાનંદ યુવક મંડળ, લોક સેવા સ્વામી વિવેકાનંદ યુવક મંડળ છે, વોર્ડ નંબર 20, જેનો હું પ્રેસિડેન્ટ છું, મનીષ પટેલ. જે અમારે ત્યાં જે સ્વામી વિવેકાનંદના યુવક મંડળની જે કીટો આવી હતી તે અમારે વોર્ડ નંબર 20માં જે સ્વામી વિવેકાનંદ યુવક મંડળના છોકરાઓને કીટોનું વિતરણ આજે રાખેલ છે. ક્રિકેટ છે, વોલીબોલ છે અને ચેસ, આ 3 વસ્તુની કીટો આવેલી છે અને અમે આ કીટોનું વિતરણ રાખેલું છે, જેથી જે છોકરાઓ ટીમમાં લોકો રમી અને આગળ વધે અને ગુજરાત સરકારની ટીમમાં આગળ વધી અને રમવા જાય એ માટે અમે આ કીટોનું વિતરણ રાખેલું. કીટોનું વિતરણ કરવામાં અમારું ટોટલ 10 કીટોનું વિતરણ છે. 10 વોલીબોલ છે, 10 ક્રિકેટ છે અને 24 ચેસની કીટો છે, એનું વિતરણ કરવામાં આવે. દબાણ શાખાની ટીમ મંગળ બજારમાં ત્રાટકતા વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે ચકમક જારી હતી. વડોદરા મહાનગર સેવા સદનની દબાણ ટીમ આજ રોજ મંગળ બજાર ખાતે વેપારીઓએ કરેલા દબાણ દૂર કરવા માટે ત્રાટકી હતી. દબાણ શાખાની ટીમ દબાણ દૂર કરતી હતી તે વેળાએ અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી થતા વિવાદ સર્જાયો હતો. એક તબક્કે વાતાવરણ ગરમ થતા ટોળેટોળા ઉમટી પડતા મામલો ગરમાવ્યો હતો. અટલાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી શાળા ખાતે આજરોજ વિદ્યાર્થીઓ માટે સાયન્સ ક્વિઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. इतनी शक्ति हमें देना, हम न सोचे हमें क्या मिला, आज हमारा आप भरी पुष्पों थी आज बसागी. શિક્ષક દિનની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? સર્વ શિક્ષા અભિયાન SSA તરફથી જે ગ્રાન્ટ મળે છે એમાં ગણિત વિજ્ઞાન મંડળની એક પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે
એ અંતર્ગત વિવિધ કાર્યક્રમો થતા રહે છે ગણિત વિજ્ઞાન મંડળના જે છે તો એમાં આજે આ સાયન્સ ક્વિઝ જે છે એને અનુલક્ષીને જ એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે કે જેનાથી વિદ્યાર્થીનીઓમાં એક આવી ડિબેટ માટે એક વાતાવરણ કેળવાય, એ લોકો નવું નવું જાણે એ માટેનું આ એક આયોજન છે. અને એમાં શાળાનો સમગ્ર સ્ટાફ તથા ચોથા વર્ગના કર્મચારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે. અને જો દરેક સ્કૂલોમાં આવા કાર્યક્રમો થતા રહે તો જે શાળાના જે બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે, એમને કંઈક નવું નવું જાણવાની જિજ્ઞાસા વધે, એમનો ઉત્સાહ વધે, એમને પ્રોત્સાહન મળે, એ માટેનો આ એક પ્રયત્ન છે. આ કાર્યક્રમ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા સવાર નંબર 26 અટલાદરા મુકામે રાખવામાં આવ્યો છે, શાળાના પ્રાંગણમાં. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે તાજા સમાચારો સાથે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાર સુધી વડોદરા મિત્ર ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.